પૂર્વ કચ્છ પોલીસની અનોખી પહેલ ગુના કરેલ ઇસમોને પોલીસ હેડક્વાર્ટર સિયાણ ખાતે બોલાવી ચેતવણી આપી કાન પકડાવી ગુના ન કરવા સમજાવ્યા. ભૂતકાળને ભૂલી ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરવી નહીં. ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની સૂચના મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂર્વ કચ્છ પોલીસે એક નવતર પહેલ કરી છે. પોલીસે સામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 262 ઇસમોને ગાંધીધામ હેડક્વાર્ટર્સ સિણાઈ ખાતે બોલાવ્યા. આ કાર્યવાહી અંતર્ગત સરકારી જમીન પર દબાણ, ગેરકાયદે વીજ કનેક્શન, અવૈધ નાણાકીય વ્યવહાર, દારૂ, જુગાર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ લોકોને નિશાન બનાવવામાં આવ્યા. સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં એસપી સાગર બાગમારે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો હંમેશા પોલીસની નજરમાં હોય છે. તેમજ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને પોલીસ દ્વારા અવારનવાર ચેક કરવામાં આવે છે. વધુમાં તેમને જણાવ્યું કે ભવિષ્યમાં ફરીવાર કોઈ પણ જાતની ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા ટકોર કરી. ગુનો કર્યા પછી તેનું પરિણામ આરોપી સાથે તેના પરિવારને પણ ભોગવવાનો વારો આવે છે, જેના કારણે પરિવાર હેરાનગતિમાં મુકાય છે. તમામ આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા સમજણ આપવામાં આવી. આ બેઠકમાં અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરી, ભચાઉના ડીવાયએસપી સાગર સાબંડા, એલસીબી પીઆઈ એનએન ચુડાસમા, એસઓજી પીઆઈ ડીડી ઝાલા સહિત તમામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર્સ અને સબ ઇન્સ્પેક્ટર્સ હાજર રહ્યા. તમામ આરોપીઓના રેકોર્ડ માટે ડોઝિયર્સ ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ.